કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું રાસાયણિક ગુણધર્મ આધારિત એમસીક્યુ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX હેલો આલ્કેન સાથેની પ્રક્રિયા કયા સંયોજનો મેળવી શકાય છે? તો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMGX, હેલો આલ્કેન સાથેની પ્રક્રિયાથી કયા સંયોજનો મેળવી શકાય છે? તો જ્યારે આનું આપણે જળ વિભાજન કરીશું ત્યારે શું મળે છે? આલ્કેન. આપણને શું મળશે? આલ્કેન મેળવી શકાય છે. ક્લોરોબેન્ઝીનની ક્લોરોમિથેન સાથે ક્લોરોમિથેન સાથે ક્લોરોમિથેન CH3Cl સાથે નિર્જળ AlCl3. તો મિત્રો આ પ્રક્રિયા કઈ થયું? આલ્કાઇલેશન, ફિટલક્રાફ્ટ આલ્કાઇલેશન, FC આલ્કાઇલેશન કરીએ તો આન્સર શું આવશે? ઓર્થો અને પેરા પોઝિશન પર મિથાઇલ લક્ષ. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને આલ્કાઇલેશન, ફિટલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કહે છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની લાક્ષણિકતા COA. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી માં અવકાશીય અવરોધ ઓછો હોવાથી, અવકાશીય અવરોધ ઓછો હોય એટલે આ જે પ્રક્રિયા જેની ન્યુક્લિયોફાઇલ મતલબ SN1 ને SN2 ની વાત કરીએ તો 1 ડિગ્રીમાં અવકાશીય અવરોધ ઓછો હોવાથી એક જ સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે, માટે તે SN2 આપે છે. કઈ રિએક્શન? SN2. કારણ અવકાશીય અવરોધ ઓછો હોવાને લીધે. જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ તેમ SN1 પ્રક્રિયાનો વેગ, કાર્બોકેટાયનની સ્થિરતા વધે એમ SN1 પ્રક્રિયાનો વેગ પણ વધે. જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે એમ SN1 પ્રક્રિયાનો વેગ પણ વધે. માટે SN1 પ્રક્રિયાનો વેગ 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે બ્રોમિન સમૂહ જોડાતા તે કિરાલ બને? તો આની અંદર આપણે સંયોજન લઈ લઈએ પ્રોપેન. આ છે પ્રોપેન. બ્રોમિન સમૂહ જોડાય પહેલા જો Br જોડાશે તો કિરાલ નહીં બને. અહીંયા જો આપણે Br જોડીએ, અહીંયા જેમ કે આપણે અહીંયા જોડીએ, પહેલા આ રીતે લખી દઈએ. અહીંયા જો Br જોડવામાં આવે તો આ કાર્બન જે છે એ કાર્બન કેવો થશે? કિરાલ કાર્બન, કારણ કે એની ચારે બાજુ અલગ. અહીંયા જોડીશું તો કિરાલ નહીં થાય, બંને સાઈડ સમાન થઈ જશે, સેમ. ચાલો, એટલે અહીંયા બીજા નંબર પર આવી ગયો, પહેલા અને બીજા નંબર પર, અથવા ચોથા નંબર પર તમે જોડો, બીજા નંબર પર અથવા ચોથા નંબર પર. તો અહીંયા તમે જોઈ શકો છો આન્સર શું આવશે? 2 અથવા 4. બીજા પર અથવા ચોથા પર. ત્રીજા પર નહીં ચાલે, આ બંને બાજુ સેમ થશે. અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે. આન્સર આવશે આપણો બીજા અથવા ચોથા પર. SN2 પ્રક્રિયામાં સબસ્ટ્રેટ S અને ન્યુક્લિયોફાઇલ તરીકે દર્શાવીએ તો પ્રક્રિયાનો વેગ, હવે SN2 છે, SN2 માટે વેગ શું આવે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ K કોન્સન્ટ્રેશન ઓફ S કોન્સન્ટ્રેશન ઓફ NU11. તો જ એનો પ્રક્રિયાનો ક્રમ 2 થાય. તો આપણે એને શું કહીએ છીએ? SN2 દ્વિઆણ્વીય અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો વેગ S ની 1 ઘાત NU ની 1 ઘાત. આન્સર આવશે એ.
અહીંયા જો તમને આપેલું છે જલીય NaOH, તો અહીંયા ન્યુક્લિયોફાઇલ કયો આવશે આપણો OH માઇનસ. 443 કેલ્વિન તાપમાન H+ ની હાજરીમાં નું વિસ્થાપન થશે અને ત્યાં આવી જશે OH. એટલે અહીંયા આન્સર આપણો શું આવશે? X આપેલું છે ત્યાં ઉપર OH અને નીચે NO2. ઉપર OH અને નીચે NO2. તો આને શું કહેવાય? 1 2 3 4 4 નાઇટ્રોફિનોલ. 4 નાઇટ્રોફિનોલ. તો આન્સર આપણો શું આવશે? B. કયું કાર્બનિક ક્લોરો સંયોજન SN2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ અવકાશીય ઇન્વર્ઝન દર્શાવે છે? તો કોણ આવશે સંપૂર્ણ ઇન્વર્ઝન? કોણ આવશે? Ca3Cl. ડાયરેક્ટ છત્રીનો કાગડો ઇન્વર્ઝન આપશે Ca3Cl 1 ડિગ્રી. કયું સંયોજન SN1 SN1 પ્રક્રિયામાં સૌથી વધુ ક્રિયાશીલ છે? મિત્રો SN1 એની અંદર ઇન્ટરમીડિયેટ કયો બને? SN1 માં ઇન્ટરમીડિયેટ બને કાર્બોકેટાયન. SN1 માં ઇન્ટરમીડિયેટ કયો બને? કાર્બોકેટાયન. તો આમાં જે સૌથી સ્ટેબલ કાર્બોકેટાયન હશે એ એના પ્રત્યે સૌથી વધુ ક્રિયાશીલ હશે. ચાલો તો આ પહેલું જો અહીંયા આપણે એની અંદર વાત કરીએ તો એ કાર્બન, એક ફિનાઇલ, એક મિથાઇલ, બીજો ફિનાઇલ અને એની સાથે Br છે. અહીંયા બંને ફિનાઇલ રિંગ આ કાર્બનને સ્ટેબિલિટી આપે છે અને મિથાઇલની પ્લસ આઈની હાઇપર કોન્જ્યુગેશન પણ એ કાર્બોકેટાયનને સ્ટેબિલિટી આપે છે. તો બે ફિનાઇલ અને એક મિથાઇલ તેઓ બીજો કોઈ જગ્યાએ આપણને જોવા મળતું નથી, માટે આન્સર આવશે A. ક્લિયર? નીચેના પૈકી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ખાલી જગ્યા છે. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે જે ઋણ સ્પીસીસ છે બધી કેન્દ્ર અનુરાગી છે. તો બધામાં તમને ઋણ સ્પીસીસ આપેલી છે અને અહીંયા આપેલો છે આપણને NH2, હા આ માઇનસ અને અહીંયા માઇનસ અહીંયા આવે છે, ઉપર લઈ લેવાના. તો બધામાં ઋણ સ્પીસીસ છે માટે આન્સર શું આવશે? T. આ પહેલા તમામ. તો મિત્રો અહીં આ ટોપિક પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીશું, ત્યાં સુધી બી હેપી.